જય માતાજી, જય મહાદેવ। આજે આપણે સોમવારની વાર્તા કરવા જઈ રહ્યા છીએ કે સોમવારનું વ્રત ક્યારે અને કેવી રીતે કરવું, એમાં કઈ વસ્તુની જરૂર પડે છે। આપણે આ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ, તો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। 16 સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીની પૂજા કરવી, એક ટાણું જમવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી। વેળા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું। ઈશ્વર પાર્વતી બેઠા હતા, ચોકઠાબાજીની રમત માંડી। કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં, હાર્યું જીત્યું કોણ કહે। એટલામાં એક તપોધન આવ્યો, મહાદેવજી કહે ઊભો રહે। હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે। પેલા પષ્ટે પાછા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું। તપોધન કહે ભગવાન જીત્યાને માતાજી હાર્યા। બીજે સ્પષ્ટે પાછા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું। તપોધન કહે ભગવાન જીત્યાને માતાજી હાર્યા। ત્રીજા સ્પષ્ટે પાછા નાખ્યા ને કોણ હાર્યું ને કોણ જીત્યું। તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા। 3 વાર તપોધન જૂઠું બોલ્યો। મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા। પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત્ત કોઢ થજો। તપોધનને તો કોઢ નીકળ્યા, તે બેકાબળો બની ગયો। રડતો રડતો કૈલાસ પર્વતથી ચાલ્યો ગયો। ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી। ગાય કહે ભાઈ તું ક્યાં જાય છે? કોઢિયો કહે મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે, શાપનું નિવારણ કરવા જાઉં છું। ગાય બોલી ભાઈ મારું દુઃખ સાંભળતો જા, મારા ભર્યા આચળ ફાટે છે, મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડા ધાવતા નથી, એવા મેં શાપ પાપ કર્યા હશે, મારા પાપનું નિવારણ પૂછતો આવજે। આગળ જતા એક ઘોડો મળ્યો। કઠિયાળાની વાત સાંભળીને ઘોડો બોલ્યો મારા ઉપર મોતી જડિયા માલણા છે, પણ કોઈ સવારી કરતું નથી, એવા મેં શા પાપ કર્યા હશે, મારા પાપનું નિવારણ પૂછતો આવજે। આગળ જતા એક આંબો આવ્યો। ઘોડિયો વિસામો ખાવા બેઠો, ત્યાં આંબાને વાસા થઈ, ભાઈ તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ સાંભળતો જા, મારું 1.25 શેરનું ફળ ઉતરે છે, પણ જે ખાય તે મરી જાય છે, એવા મેં શા પાપ કર્યા હશે, મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે। આગળ જતા એક તળાવ આવ્યું। ઘોડિયો તળાવમાં પાણી પીવા ગયો। પાણીમાંથી એક મગર આવ્યો ને બોલ્યો ભાઈ હું દુખિયારો જીવ છું, મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે, પાણીમાં રહું છું કે બહાર રહું છું ક્યાંય ટાઢક વળતી નથી, એવા મેં શા પાપ કર્યા। કોઢિયો તો ઘોર વનમાં ગયો। ત્યાં એક મહાદેવજીનું મંદિર દીઠું। મહાદેવજીની પ્રદક્ષિણા કરીને તે તો પગે લાગ્યો। આમ એટલામાં દહાડા વીતી ગયા। કોઢિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ, માંગે તે આપો। કોઢિયો બોલ્યો માતાજીને શાપ આપ્યો છે, શાપનું નિવારણ કરવા આવ્યો છું, આખા શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે, દુઃખ સહન થતું નથી, ભગવાન મારું દુઃખ મટાડી દો। મહાદેવજી બોલ્યા જા, એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ મટી જશે। સોમવારનું વ્રત સી રીતે થાય? કોઢિયાએ પૂછ્યું। મહાદેવજી બોલ્યા શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, ત્યારે દોરાની શેરે 4 ગાંઠો વાળી પીળા સ્પષ્ટે દોરો બાંધવો, મહાદેવજીનું દર્શન કરવું, સોમવારે એક ટાણું જમવું, જ્યારે કાર્તક માસનું અંજવાળિયું આવે ત્યારે ઘઉંનો 1.25 શેર લોટ લેવો, 1.25 શેર ઘી લેવું, 1.25 શેર ગોળ લેવો, તેનો
છોડીઓ મોળી લાડુ કરવું, લાડુના 4 ભાગ કરવા, એક ભાગ મહાદેવની પૂજારીને, બીજો રમતા બાળકોને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલો ભૂકો કરી કીડિયારો પૂરજે. એમ કહેતા વધે તો જમીનમાં ભંડારજે, રાત રહેવા દઈશ નહીં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે. 16 સોમવાર ખરા ભાવથી કરજે, તારું દુઃખ મટી જશે, કંચન જેવી કાયા થઈ જશે. કોટિયો બોલ્યો, ભગવાન, મને માર્ગમાં એક ગાય મળી, તે કહેવા લાગી, મારા ભળિયા આચળ ફાટે છે પણ દૂધ કોઈ પીતું નથી, વાસરડા ધાવતા નથી, એણે શા પાપ કર્યા હશે? ભગવાન મહાદેવજી બોલ્યા, પરભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતા બાળક છોડ્યા હતા, એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી. તું એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાવાના થશે. કોટિયો ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, સાંભળ, ગયે ભવે એ વાણિયો હતો, એણે જૂઠા કાટલાથી, જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ છેતર્યા હતા. પાપે એની આવી દશા થઈ છે. તું એની સવારી કરજે, એનું દુઃખ મટી જશે. કોટિયો આંબાની વાત પૂછી. મહાદેવજી કહ્યું, પરભવમાં એક ઘણો કંજૂસ હતો, ધન ભેગું કરવામાં સમજ્યો અને પૂર્ણને નામે 1 પૈસો પણ ના વાપર્યો. એ પાપે એ આંબો થયો છે, એના નીચે ધનના 4 સરું છે. ધનથી તું પરબો. કોટિયો મગરની વાત પૂછી. મહાદેવજી કહે, પરભવમાં એ બ્રાહ્મણ હતો, વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, જ્ઞાનનો કઈ પાર જ નહીં, કોઈને વિજ્ઞાદાન દીધું નહીં. એ એવા વિચારમાં બળતો કે હું કોઈને વિદ્યા શીખવીશ તો એ મારો કોઈ ભાવ નહીં પૂછે, મારી આવક જશે. આવું સમજનારો બીજી શી દશા થાય? ચા તું મારી પ્રસાદી બીલીપત્ર અને પાખે આખડી નમન કરાવજે, એનું દુઃખ દૂર થશે. કોટિયો તો મહાદેવજીને નમન કરી ચાલતો થયો. આગળ જતા તળાવ આવ્યો, ત્યાં મગરને મહાદેવજીનું બીલીપત્ર અડાડી નમન કરાવ્યું. એની બળતરા મટી ગઈ એટલે તેઓ જ્ઞાન કહેવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવા તેની સદગતિ થઈ. આગળ જતા આંબો આવ્યો. કોટિયાએ મહાદેવજી કેલી વાત કહી સંભળાવી. કોદાળી લઈ આવી, ધનના સરું ખોદી કાઢ્યા, ભૂખ્યાને ધન વેચી દીધું અને પરબો માંડવી. આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા. આગળ જતા ઘોડો મળ્યો, તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો. આગળ જતા ગાય મળી, એણે પણ મહાદેવજીની વાત કહી સાંભળાવી. તેનું દૂધ દહીં મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી ગઈ. કોટિયો વ્રત આદર્ય, દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યું. કાર્તક મહિનો આવ્યો. મહાદેવજી ના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું. મહાદેવજીની દયા થઈ, કંચન વર્ણી કાયા થઈ ગઈ, રૂપનો અંબાર, ગુણોનો ભંડાર. ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યો. ગામના ગોંદરે લોકો કહેવા લાગ્યા, ડોસી ડોસી, તમારો દીકરો આવ્યો છે. ડોસી તો રાજી થઈ ગઈ, પણ ડોસી મોતીના દાણા ક્યાંથી લાવે? ડોસીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો. આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરી એ ડોસીને પૂછ્યું, માં, હું સ્વયંવર જોવા જાઉં છું. ડોસી કહે, ના બેટા, આપણે નિર્ધન લોકો સ્વયંવર જઈને શું કામ છે? છોકરો કહે, ના, હું તો જઈશ. છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી. રાજા બોલ્યા, ઉઠ્યા, હાથણી ભૂલે છે ચૂકે? એ હાથણી કહે, ભૂલતી નથી, ચૂકતી. આખી રાજસભા બોલી, ભગવાને જે ધાર્યું હોય તે ખરું. રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી. પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામને ગરાસ આપ્યા, મનગમતી પહેરામણી આપી કુંવરીને વળાવી. રાજા અને બેનો છોકરા રાણીને નહીં પોતાને ગામ ગયો, રાજકુંવરીને પરણાવી આવ્યો.
રકમમાંથી રાજા તો ડોસી તો વળી પાછા ઝારના દાણા લઈને વધાવા ગયા. ત્યાં તો દાણા તો મોતીના થઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. શ્રાવણ માસ આવ્યો. રાજા રાણીને કહેવા લાગ્યો, મારે મહાદેવજીનું વ્રત છે. મારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ લાડુ કરજે. લાડુના 4 ભાગ કરી, એક ભાગ મહાદેવજીના પૂજારીને, એક ભાગ રમતા બાળકોને, એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે. રાણીએ વિચાર કર્યો કે આવા સુકાપડ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે. તેણે તો 32 શાક અને 33 પકવાન કર્યા. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર ક્રોધ થયા. તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ ચારે